જો તમે રાજકોટથી અમદાવાદ જતા હોય અથવા અમદાવાદથી રાજકોટ આવતા હોય તો ઘણા લોકોની ફરમાઈશ હોય કે કમલેશભાઈ એવી રેસ્ટોરન્ટ બતાવો હિડન જગ્યા કે જ્યાં હજુ સુધી અમે ગયા જ ના હોય. હું તમને ગેરંટી આપું છું કે આ જગ્યા તમે કોઈ નહીં ગયું હોય. અને ઘણા લોકો, બહુ ઓછા લોકો કદાચ ગયા હશે ને તો 1% જ. બાકી આ રેસ્ટોરન્ટ તમારા માટે પણ હિડન પેલેસ હશે. હું તમને કહી દઉં છું કે હવે આવ્યું છે કે પાક્કું એડ્રેસ તમને હું આપી દઈશ. ભાઈ સર, પાક્કું મને એડ્રેસ આપી દો. રાજકોટથી આવતા ચોટીલા પછી 30 કિલોમીટર, સાયલાથી સહેજ પહેલા. સાયલાથી પહેલા બ્રિજ નહીં ચડવાનું. બ્રિજ નહીં ચડવાનું, બ્રિજથી પહેલા ચાલે. બરાબર છે. રાજકોટ બાજુ અમદાવાદ બાજુ આવો તો સામેની સાઈડ પડે. બરાબર. અમદાવાદ બાજુ સાયલા બ્રિજ પછી. સાયલા બ્રિજ પછી અમદાવાદના લીમડીથી 30 કિલોમીટર. બરાબર. લીમડીના ચોટીલા વચ્ચે છે આ જગ્યા. હા. સાયલા ભગતની ગામ. સાયલા ભગતનું ગામ. ખાલી નામ જ કાફી છે. અને તમે આ જે ફૂડ ફ્રેમ છે ને, ફ્રેમ ફૂડ તમે બોર્ડ જોશો એટલે તમને એવું લાગશે કે ભાઈ આ જગ્યાએ શું હશે, પણ તમે રિયલમાં તમારી ફેમિલી સાથે તમે આવશો ને દિલ ખુશ થઈ જશે. હવે તમને કહી દઉં કે હું જ્યારે પણ કોઈ જગ્યાએ જઉં છું ત્યારે અમે ડિસ્કસ કરતા હોય કે તમારું ફેમસ ફૂડને લોકો વધારે કયું પસંદ કરતા હોય છે, કારણ કે દરેક ફૂડ બધી અલગ અલગ જગ્યાએ મળતું હોય છે. તો સરે મને કીધું કે અમારા ત્યાં આગળ છે ને સ્પેશિયલ ઢોસા. હવે ઢોસામાં કયા કયા ઢોસા છે આપણે એ કહી દો. અમારા ફ્યુઝન ઢોસા છે, પેરી પેરી ચીઝ. ઓકે, પેરી પેરી ચીઝ છે. હા, સૌથી વધારે પબ્લિક અહીંને ડિમાન્ડ કરે છે મૈસૂર મસાલા